કે બાપા ભોળા મારે દેવને જ મોકલો ને મને મૂંગો બનાવી દે પૂરા ગયો ને મારી ગાડી પલટી મારી જાય જે માતાજીને પૂછો છો ને એની કરતા કૂતરી હારી જો મેલડીએ કોઈ દી ઉઠાડે ને રહેવા દો તમારા બા ફોન અને વેટલા ને બધું કાઢી દે આપણી બાયુ બસારીઓ દિશામાંના વ્રત રહીને મરી ગયું ને હાંડિયા વાળી દેવને લે ના દિશામાં માન ઓલા શીતળામાં નવરિયું જ નવરિયું મારા બાપ તમને એટલે અમે કહી છે કામ તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સુરાપુરા ધામ ભોળાનાથ વિશે તમે સૌ લોકો જાણતા જ હશો, પરંતુ ભાઈઓ અત્યારે એક એવો વિડીયો વાયરલ થયો છે, ખરેખર આને ભાઈ તો ન કહેવાય પરંતુ એક આ કળિયુગનો રાક્ષસ જરૂર કહી શકાય, કેમ કે આ ભાઈએ જે શબ્દો વાપર્યા છે એ શબ્દોને સાંભળતા આપણને નવાઈ લાગશે। અને આ ભાઈ તો એવું કહી રહ્યા છે, ચેલેન્જ મારીને કહી રહ્યા છે કે જો સુરાપુરાવાળા હોય બાપુ તો મને આમ કરી દે, મારી ગાડી પલટી ખડાવી નાખે ને, આ રીતે આ ભાઈ કહી રહ્યા છે। પણ આ ભાઈને કહી દઉં, ભાઈ તમે હિન્દુ છો અને હિન્દુ થઈને ભાઈ તમે હિન્દુ દેવી દેવતાઓને બદનામ ન કરો। ભાઈ તારામાં જો તાકાત ના હોય ને તો બીજાને શિખામણ આપવાની જરૂર ન હોય, બરોબર? આ ભાઈને આપણે એટલું જ કહીશું કે જો ભાઈ કદાચ તારી તાકાત હોય ને તો એક જણાને તો ભાઈ તું વ્યસન છોડાવીને બતાવ, તારામાં તાકાત હોય તો એક જણાને તો તું દારૂ છોડાવતો બતાવ કે એક જણાને મેં દારૂ છોડાવ્યો। ભાઈ તમારી તાકાત ન હોય તો બીજાને શું કરવા સલાહ આપો છો? અને ખાસ કરીને એવા ઇન્ટરનેટ ઉપર શા માટે તમે વિડીયો નાખો છો? એટલે મિત્રો, આ વિડીયો તમે વધારેમાં વધારે લોકો જોડે શેર કરજો, જેથી આ ભાઈને ખરેખર ખબર પડવી જોઈએ કે એને પંગો લઈ લીધો છે બહુ મોટો। કેમ કે અત્યારે મિત્રો આ જમાનામાં આપણા જ ધર્મના લોકો આપણા જ ધર્મને બદનામ કરવા માટે ફરે છે। આ ભાઈની તાકાત હોય તો બીજા ધર્મમાં જઈને બીજા લોકોને આવી રીતે પથ્થર ફાડે ને, આ ભાઈની તાકાત નથી તો હાલો ભાઈઓ તમને સૌથી પહેલા વિડીયો બતાવું છું, વિડીયો વધારેમાં વધારે શેર કરજો, લાઇક ના કરો તો ચાલશે, સબસ્ક્રાઇબ ના કરો તો ચાલશે, પણ વધારેમાં વધારે લોકો જોડે શેર કરજો, જેથી કરીને આ ભાઈને સબક મળવો જોઈએ કે આ ભાઈએ ઊંધું કામ કર્યું છે અને ધર્મ વિશે હવે બીજી વાર આ ભાઈ વાત ન કરે। કે બાપા ભોળા મારે દેવને જ મોકલો ને મને મૂંગો બનાવી દે પૂરા ગયો ને મારી ગાડી પલટી મારી જાય જે માતાજીને